વડોદરામાં હજુ તો ઉનાળો શરૂ થયો નથી તે પહેલાં જ વડોદરામાં રોડ પર ડામર ઓગળવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે। વડોદરામાં ઉંડેરા કોયલી રોડ પરની આ એક ઘટના છે કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં તો ભ્રષ્ટાચાર પોકારી રહ્યા છે। વડોદરાના કોયલી ઉંડેરા રોડ પરની આ એક ઘટના છે અને તેમાં રોડ પરનો ડામર ઓગળી રહ્યો છે। હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી તે પહેલાં જ ડામર ઓગળવાના શરૂ થઈ ગયા છે અને ભ્રષ્ટાચારો પોકારી રહ્યા છે। કોર્પોરેશનના ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે। હજી ઉનાળાની શરૂઆત થઈ નથી તે પહેલાં જોઈ શકો છો કે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે। આ વડોદરા શહેરનો ઉંડેરા કોયલી રોડ છે અને રોડ પર જોઈ શકો છો ડામર પીગળી રહ્યો છે। વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, રોડ બનાવ્યા પછી ઉપર કોઈ જાતની રેતી નાખવામાં આવતી નથી। હવે તો આ બાજુ પડ્યો નથી એ પહેલાં ઉંડેરા કોયલી રોડનો ડામર ઓગળી રહ્યો છે। તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે। સાથે સાથે આ રોડ પર ડામર ઓગળી ગયો છે, કોઈ મૃત્યુ થશે, કોઈ જાનહાનિ થશે તો આ રોડના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેર કલેક્ટર સાહેબને માંગ છે। વડોદરા શહેરમાં ક્યાંક બીજા રોડ પર પણ ડામર ઓગળ્યો છે તો તમામ રોડની તપાસ વડોદરા શહેર કલેક્ટર, વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કરે અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ સુધી કરીને કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।